સરકારી બાબુઓની રાજાશાહી કહેવી કે પછી આળસનું પરિણામ. ભાવનગરના મોતીબાગ પાસે ભંગાર થઈ ગયેલી જીપમાં અને તેની ઉપર જે પોટલા દેખાય છે તે સરકારી કાગળોથી ભરેલા છે. નજીકમાં જ ભાવનગર જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની કચેરી છે અને ત્યાં સરકારી ઉપયોગમાં લેવાયેલા આ કાગળો રજળતા કરી દેવામાં આવ્યા છે. બની શકે કે આ કાગળોની હવે સરકારી બાબુઓને જરૂરિયાત નહીં હોય, પરંતુ બિનજરૂરી બનતા દસ્તાવેજોનો નિકાલ કરવાની પણ એક સરકારી પ્રક્રિયા હોય છે. જેમ માણસ મરે તો સીધા અંતિમ સંસ્કાર ન થાય, તેમ સરકારી કાગળ પણ જૂના થાય એટલે સીધા ફેંકી ન દેવાય. ખરેખર તો આ કાગળનો કોઈ દુરુપયોગ કરી શકે અથવા અરજદારની માહિતીઓ લીક થઈ જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. માટે જોઈએ અને આશા રાખીએ કે હવે ભાવનગરના સરકારી તંત્રને આ વિડીયો જોયા બાદ સદ્બુદ્ધિ આવશે અને કંઈક યોગ્ય કાર્યવાહી કરશે.